કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વોને પ્રધાન કુંવરજી બાવળિયાએ આડે હાથ લીધા। સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠન વિચાર વિમર્શ બેઠક મળી। બેઠક દરમિયાન સમાજના ઉત્થાન અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો। સાથે જ સમાજમાં ચાલી રહેલ આંતરિક ખેંચતાણ અંગે બાવળિયાએ આકરા પ્રહારો કર્યા। ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। કુંવરજી બાવળિયાએ સખત શબ્દોમાં કહ્યું કે સમાજની એકતાને ખંડિત કરવાનો અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરનારાઓને સાંખી નહીં લેવાય। કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે। વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે। મહત્વનું છે કે આગામી સમયમાં ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવાનું આયોજન છે, જે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ।